આજે છે પૂનમ, તો બે પૂનમ થયા તો છે ને મારાથી પહોંચાતું નથી. હાલો માં દીકરો હાલો હાલો, એટલે એની પથારી ઉપર હાલ 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 ફટાફટ આવીને પછી આપણે ધૂળઝારા કરવાના છે. આ 3 હાર બનાવ્યા છે આ અઠવાડિયામાં, તો આ હાર લઈ જવાનો છે માતાજીને ચડાવવા. માતાજીને હાર પહેરાવી દીધો છે. તો વાહ, ન કરીએ ને તો ઘરમાં ઉકેડા થઈ જાય, રાંધીએ નહીં ને તો તમે ભૂખા રહી જાવ. બરાબર, ચાનો ખોટો ચડાવી લો ને પછી બાકીનું જે અધૂરું કામ છે ને એ પેલા પૂરું કરી લઉં. हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? अमारी चेनल में तमारुं स्वागत है। टाइम थयो छे 8 ने 10 नो। दीवाबत्ती पूजा थई गया छे। रंजू शुं करो हवे? चा मूको ने नास्ताનું વિચારો હું બનાવું. આજે પૂનમ છે, ખબર છે? હે, કાલ નથી? નહીં, આજે. તો પૂનમ ભરવા જવાનું, માતાજીને દર્શન કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું હંમેશા, અને આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે પૂનમ. તો બે પૂનમ થયા તો છે ને મારાથી પહોંચાતું નથી, અને ગઈ પૂનમે સાહેબથી નહોતું પુગાણું કાશે. મને મજા નહોતી એટલે પૂનમ ભરવા નહોતું જવાનું, એટલે આજે પૂનમ ભરવાઈ જાવી છે અને મારે ધૂળઝારાનું કામ એવું પાડવું છે. તો હવે છે ને એ પૂનમ ભરી આવીએ પેલા, પછી આવીને બાકીનું કામ ઉપાડશું. શું કહ્યો? તો હાલો બેન, જો અહીંયા પૂતા છે, એને જગાડો. એ ઉઠશે ને તો આપણે કેમ મેળવીશું? હાલો હાલો જગાડો. હાલો, कचरे वाला आया, कचरे वाला आया, घर से कचरा निकाल. तो जो दूधना तपेला खाली करूँ છું અને એક બાજુ ચા મૂક્યો છે. તો હવે અમારી મા દીકરી બેને જ નાસ્તો કરવાનો છે. તો હવે અમે તો કટક બટક કરી લે, હું હાલશે, બરાબર ને? તો હવે છે ને કંઈ બનાવવું નથી અને ખોટી નથી થવું, કેમ કે ટાઈમ ઓછો છે, કામ ઝાઝા છે. ટાઈમસર જઈને તો ચડતા પોરના માતાજીને દર્શન થઈ જાય. હવે ખબર હોત તો વહેલા નીકળી જાત. હું તો એને નિરાયતે બેઠી હતી. મેં કીધું પેલા ચા નાસ્તો કરી લઈએ ને પછી ધૂળઝારાનું કામ ઉપાડું ને પછી જોઈએ આગળ. ને કાલે હું જાઉં પૂનમ ભરવા, ને આજે પાણી ન થાય. આજે 7મો દિવસ છે કા કે 8મો? 8મો દિવસ. હા, આજે 8 દી થયા પાણી ન થયું. પણ અમે રાતના જો મોટર મૂકી અને બોરમાંથી પાણી ભરી લીધું હતું. બેરલ ને જે વાપરવાનું જોતું હતું ને બધું, એટલે પાણી ભરાઈ ગયું છે. ને પાછી અત્યારે લાઈટ વહી જાય ને આજે લાઈટ નો કાપ છે કે છે. હવે મેસેજ આવી ગયો. હવે અમારા એરિયામાં છે કે નહીં કે ખબર નથી. તો સારું, હાલો, આવું બધું છે. દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. તો તમારે બધા શું કહેવાનું છે કહેજો, અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો સાહેબ, જરાક નજર રાખજો. ગેસ ઉપર ચા છે, હાલો ક્યાં કઈ જાય મારી વાહ વાહ હાલતો થાય નહીં. હા બરાબર, કઈ નક્કી ન હોય. હજી તો માન બધું સાફ સફાઈ કરી નવરા થયા કા. કચરે વાલા એ ધારા, જાગો જાગો. હવે તો લાઈટ રાણી વયા ગયા જો, તોય નહીં જાગે, હજી નીંદર આવે. હે, હાલો, ચા થઈ ગયો છે. ફટાફટ તું બ્રશ કરી નાઈ નાઈ કરી લે, પછી તૈયાર થઈ જા ને પછી આપણે જાવું માતાજીના દર્શન કરવા. જાવું ને? આવું ને? જા તો હાલો માં દીકરો હાલો હાલો, એટલે એની પથારી ઉપર હાલ 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 ફટાફટ આવીને પછી આપણે ધૂળઝારા કરવાના છે. તું મને વાસણ ટકવા લાગી. કાલ ધારાએ મને ઘણી મદદ કરી દીધી હો. રસોડાના બધાય વાસણ હારી દીધા, વિછરવા લાગ્યા, પાછા અંદર લઈ દીધા કા, લૂછીને પાછા મૂકવા લાગ્યા. એટલે હવે મારા ધારા છે ને મને બહુ કામમાં મદદ કર્યો, બહુ. અને જો ડાલો માથે વધી ગયો છે. આમ તો જો કેવા વાળ વધે છે ધારા. તમે કહો ને કે આના વાળ વધારો. ધારા વાળનો ગ્રોથ બહુ જ છે બાપા. તો અઠવાડિયામાં વાળે કટિંગ કરાવવા જશે પાછા કા, કે સેટિંગ કરાવવા. આજે મોઢું નથી દેખાતું, આખું નથી દેખાતી કા. તો હાલો, ચા પાણી પી લઈએ, પછી તૈયાર થઈએ અને જઈએ માતાજીને દર્શન કરવા. અને મેં માતાજીના મસ્ત એવા હાર બનાવ્યા છે ને, એ હું તમને બતાવીશ. હાલો, પેલા છે ને ચાનો કોટો ચડાવી લઈએ. એ વળી પાછી બેસી ગઈ જો.
ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો ને અમે હંતા તૈયાર થઈ ગયા છે. હાલો અંજુ શું વાર છે? હાલો હાલો હવે આ હાર ને બધું લઈ લઉં પછી જઈએ અને આ બધાને બતાવી દઉં કે મેં કેટલા હાર બનાવ્યા છે ગુથીને. તો એક હાર મેં આ બનાવ્યો છે ક્રીમ લાલ અને લીલા કલરમાં. તો આ જે છે ને માતાજીને ચડાવવાનો છે. તો આ હાર મેં મોટો બનાવ્યો છે. તો કેવો બન્યો એ મને કહેજો. અને સેન્ટરમાં જો મેં ગુલાબ છે ને બનાવીને અટેચ કરી દીધું, કેમ કે આ પહેલાં મેં તમને બતાવ્યો ને તો થોડો ખાલી ખાલી લાગતો તો હવે સરસ લાગે જો. તો એક આ હાર છે અને બીજો હાર મેં બનાવ્યો છે આ પિંક યલો અને ક્રીમમાં. અને આ અમારા અહીંયા માતાજી છે ને જ્યાં અમે નિવેદ કરવા જઈએ ગામમાં મઢે, ત્યાં માતાજીને આ ચડાવવાનો છે, કેમ કે આ માતાજીની મૂર્તિ નાની છે અને આમ પૂનમ ભરવા જઈએ ને ત્યાં માતાજીની મૂર્તિ મોટી છે, એટલે એ હાર મોટો બનાવ્યો ને આ નાનો બનાવ્યો જો. તો કેવો બન્યો એ પણ મને કહેજો. અને એક અમે અહીં ઘર હાટું બનાવ્યો છે મેં, હજી આમાં લટકન ટાંકવાના બાકી છે નીચે, બાકી તૈયાર થઈ ગયું છે. તો કંઈક આ રીતનું છે. આમાં મેં 5 ગુલાબ અને પોપટીજ કરી અને વ્હાઈટ મરૂન અને લીલાનું કોમ્બિનેશન રાખ્યું છે. અને એક મેં બનાવ્યો છે ગજરો માથામાં નાખવાની રેડી જો. કેવી લાગે? લાગે ને પ્રસંગમાં કે નવરાત્રીમાં પહેરવી તો હાલે. તો બસ આટલી વસ્તુ બનાવી છે ને બાકી જો નાના નાના ફૂલ બનાવીને રાખ્યા છે. હવે આનું હું બનાવવું એ કંઈ નક્કી નથી. તો હાલો હવે ઘરેથી નીકળીએ, જઈએ માતાજીના દર્શન કરીએ અને માતાજીને આ મેં મારી હાથે ગૂંથીને બનાવેલો જે હાર છે ને એ માતાજીને પહેરાવીએ અને તમને પણ દર્શન કરાવું ને તમને પણ બતાવું. તો હાલો કન્ટિન્યુ વિડીયો જોડાયેલા રહેજો. આપણે હાથે કંઈ પણ વસ્તુ બનાવી હોય ને એ વસ્તુ આપણે કોઈને આપીએ કે માતાજીને પહેરાવીએ તો એની ખુશી કંઈક અલગ જ હોય. તો તમને આ 3માંથી કયો હાર ગમ્યો ને એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો મળ્યા માતાજીના મંદિરે જઈને. હાલો હાલો હવે રેડી? હાલો એટલે તાળા મારું. આવા શિયાળામાં નાવા જવાય, બાથરૂમમાં નાવામાં હાલ આવે હે તો 10 વાર વિચારવું પડે. કેવા ઘઉં છે જો મસ્ત. સારી ફેરવી લ્યો ને કા એક જ સરખી આવી. કુદરતની કેવી કળા, એક દાણો વાવીએ ને 1000 ગણા દાણા દે. જેમ ઝાકર પડે ને એમ ઘઉં પાકે હો. ઘઉં બહુ સારા થાય. આ છે ઝીંઝરા, તારા ચણા ચણા આ ચણા છે. આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે. હાલો માતાજીના દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. કેમ છે? સારું ને? જય શ્રી કૃષ્ણ. હાલો હવે માતાજીના દીવા કરીએ, માતાજીના દર્શન કરીએ ને. હાલો માતાજીને હાર પહેરાવી દીધો છે. તો વાહ હાલો ફ્રેન્ડ, તો માતાજીના દીવા અગરબત્તી કરી લીધા, દર્શન પણ કરી લીધા. તો તમે પણ માતાજીના દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લો. માતાજી તમારી બધાની મનની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના. અને જો માતાજીને આપણે હારે પહેરાવી દીધો છે તો કેવો લાગે છે આ હારે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. માતાજીના દર્શન થઈ ગયા છે, આશીર્વાદ લઈ લીધા. હમણાં 2 પૂનમથી દર્શન કરવા નહોતું પહોંચાણું, તો આજે માતાજીના દર્શન કરીને મન એકદમ શાંત થઈ ગયું. કેમ કે માને આશરે આવીએ ને એટલે મન એકદમ શાંત થઈ જાય. તો હાલો માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે જઈએ અને માલબાપાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. હાલો તો અમે પહોંચી ગયા માલબાપાના મંદિરે. તો હાલો બાપાના દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ. જય માલબાપા.
હાલો હવે દર્શન કરીએ. જય માલ બાપા. ઓમ શ્રી માલ બાપાય નાગ દેવતાય નમઃ. ઓમ શ્રી માલ બાપાય નાગ દેવતાય નમઃ. ચાલો તમે પણ બધા માલ બાપાના દર્શન કરી લો. જય માલ બાપા. જય માલ બાપા. માલ બાપાય નાગ દેવતાય નમઃ. ઓમ શ્રી માલ બાપા. આ જગ્યા ઉપર માલ બાપા પ્રગટ થયા હતા ઘણા વર્ષો પહેલા. અહીંયા સ્થાનક છે. અહીંયા તો દર્શન કરવા ફરજિયાત આવવાનું જ. આજે કેટલી ભીડ છે. કેમ કે આજે રવિવાર છે, પૂનમ છે. બાર ગામથી શ્રદ્ધાળુ આવે, આજુબાજુના ગામમાંથી આવે અને ઘણાને માનતા હોય છોકરાઓને જોખવાની અને સુખડી ધરવાની એ બધું હોય આજે. અને જો આ મંદિરનું જે પરિસર હતું ને એ કાચું હતું, અત્યારે બ્લોક લાદી ફિટ કરી દીધી છે. કેવું સરસ થઈ ગયું છે પાકું. તો આખી રોનક જ બદલાઈ ગઈ છે. તો હાલો હવે જઈએ ઘર તરફ, પછી મળીએ. થાળી ના પોતા એવું કરી. હાલો તો માતાજીના દર્શન કરીને પહોંચી ગયા છે ફરી પાછા ઘરે. અને ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો. તો હાલો વાઘા બદલાવી ફટાફટ છે ને. હા, હું ધુંજારાનું કામ ઉપાડ લઉં. રસોઈની ઉતાવળ નથી કે પેલા રસોઈ બનાવી લો. તો મેં કીધું ઓલા પિંજરામાં છે ને એટલા જ વાસણ છે, એટલા ચીકણા કે ન હોય તો ફટાફટ ઉટકીને હૂકવી દઉં. તો એ ઉટકાઈ જાય ને તો એ હુકાઈ જાય ત્યાં લગીમાં મારે અહીંયા કામ થઈ જાય, રસોઈ થઈ જાય. પછી ને વાર રહે ત્યાં લાઈટ આવી હોય તો આવી જાય તો મારે હવે અંધારે ઝાપટ ઝુપટ ન કરું. તો નહીતર ઓલું બાયણું ખોલવું પડશે ને, ચાર્જિંગ લેમ્પ ન્યા રાખવો પડશે. હા, તાર પપ્પાને પૂનમનું એક ટાણું છે. પુલાવ હા, કાલ શનિવાર હતું. કાલ બપોરે જઈમાં હતા, પાછું કઈ ખાધું નથી એટલે અત્યારે વ્યવસ્થિત બનાવજે. તો હું એક બાજુ દાળ ભાત વરી દઉં. હાલ બેન તું કપડા બદલાય અને વાથી બધા વાસણ મારો દીકરો હારીને ફરિયાદ મૂકી દે. મારો દીકરો ડાયો છે, વાસણ બધા લઈ લે. બે ચાર કરીને કાલ ઢગલો કર્યો તો ત્યાં ઢગલો કરી દે. તો હું છે ને દાળ ભાત વરી દઉં, રસોઈ બનાવતા જઈએ ને ધુંજારાનું કામ લઈ લે. બરાબર? તો સારું હાલો મળ્યા. તાર પપ્પાને ઉઠાડ જાય કે રસોઈ તૈયાર થઈ ગઈ, હાલો જમવા બી જાય. જમા દીકરો હાલતા હું થાળી તૈયાર કરું ને પછી એવા માતાજીની ખીર ધરી ને લઈ આવજે. કેમ હાલો હજી નિંદર નથી ઉઠતી? નહીં, કલાકમાં તો ઠામે ઉઠકાઈ ગયા. હા, રસોઈ કરી નાખી. વાહ ભાઈ વાહ. કામ કરવું ને રાંધવું એટલે શું છે? કામ ન કરીએ ને તો ઘરમાં ઉકેડા થઈ જાય ને રાંધીએ નહીં ને તો તમે ભૂખા રહી જાવ. બરાબર? આળસ આવતી હોય ને જેને, એને ઉપાધિ હોય. જેને કામ જ કરવું હોય ને આળસ ન આવતી હોય ને એને કામ બધું થઈ જાય. તમારે જેવા આરસુડા હોય ને એ જો આવીને સીધા પાણી પીને પી જાય. હો સાહેબ આજ છે ને બપોરા કર્યા પેલા નીંદર નો કોટો કરી લીધો પૂરો. હવે તો બપોર નીંદર નહીં આવે ને, હું જોઈએ ને હવે. હાલો હવા 1 થયો છે
ને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા. ને બપોરામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, ભાત, ગાજર, કોબી મરચાંનો સંભારો, રોટલી, ખીર ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારા બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. અને દાળ બનાવવાની હતી પણ સાહેબે ના પાડી, મારે દાળ નથી ખાવી, શાક ભાત ખાવા. તો દાળનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. ને આજ પૂનમ છે એટલે ખીર બનાવી. અને મેં તમને જે વાત કરી કે કામના આરસુડા હોય ને એને વિચારવાનું હોય કે કઈ રાંધીને કઈ ઘરના કામ કરી. મારા જેવાને કામ પડ્યું હોય ત્યાં હક ન થાય ને ત્યાં લગી એને વિચારવાનું ન હોય. તો આ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે ને કેજો કમેન્ટમાં, બરાબર ને? કામના આસુડા હોય ને તો 2 વાગે કે હાલો ને હવે હોટલમાં જાય હા મગાવી લઈએ કા. તો વઘારેલ ખીચડું કરીને હાલો હાલો. હા સાહેબ કાલ બપોરે જમ્યા હતા 2 વાગે, એટલે અટાણો વારો આવ્યો કા. સારું હાલો તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. ચાલો રોંઢાની મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધા ચા પીવા. એ સાહેબ એ હાલો હાલો, હજી મારે કચરા પોતા કરવા. જો તો હાલો ને હાલો ચાનો ખોટો ચડાવી લો ને પછી બાકીનું જે અધૂરું કામ છે ને એ પેલા પૂરું કરી લો ને પછી હું તમને છે ને રૂમ બતાવું કે કેવો ક્લીન ચકાચક થઈ ગયો છે કા સાહેબ. ને મારી મીઠુડી હજી ઉતી છે. ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 5:15. લગભગ હું હજી ફ્રી થઈને તો 6:30 પોણા 7 જેવું થઈ જાય હો, કેમ કે હજી કલાક 1.5 કલાકનું કામ છે. તો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 6:30 વાગ્યાનો ને બસ હું હમણાં નાઈ અને તૈયાર થઈ અને ફાઇનલી ઝારા કચરા થઈ ગયા છે. જો હું તમને બતાવું, પહેલાં આપણે ફરિયાથી જ શરૂઆત કરીએ. તો જો ફરિયું એકદમ ક્લીન થઈ ગયું છે, ખૂણે ખાંચકેથી બધેથી વારી અને બધું ક્લીન કરી નાખ્યું છે. ચૂલા પાણી બધું છે ને ચોખ્ખું કરી નાખ્યું છે. ન્યાય કેટલો ડૂચો પડ્યો હતો. તો જો ઓસરીમાંય બધું ક્લીન. આ રૂમ તો કાલે જ થઈ ગયો હતો. રસોડું થઈ ગયું હતું. ધારાબેન હોમવર્ક કરે છે અને આ રૂમ પણ થઈ ગયો છે. તો વાસણે બધા લૂછીને ચડાવી દીધા છે. આ રૂમમાં કચરા પોતા પંખો સાફ કરવાનું બધું થઈ ગયું છે. તો ટોયલેટ બાથરૂમ બધું આજે મેં સાફ કર્યું છે. તો ઘર થઈ ગયું છે એકદમ મારું ક્લીન ચકાચક. તો હવે જીવમાં જીવ આવ્યો. કાલની વાત હતી કે કાલના ધુંજારા ઉખેર્યા હતા ને આજે બપોરે જમી 2 વાગે અને સીધું જ મેં કામ ઉપાડ્યું હતું નોન સ્ટોપ. એક ચા પીવા થોડીક વાર બેઠીને બસ એ જ હક, નહીતર 2 વાગ્યાની નોન સ્ટોપ છે ને ઝારા કચરા કરવામાં વળગી હતી ને ત્યારે 6:30 વાગે હું ફ્રી થઈ. તો બસ ફાઇનલી ઝારા કચરા થઈ ગયા છે ને હવે મારા જીવમાં જીવ આવ્યો. હવે એમ થયું કે નહીં મારું ઘર થઈ ગયું છે એકદમ ક્લીન. નહીંતર આમ કીડીયું ચડતી હતી. 2-2.5 મહિના થઈ ગયા ઝારા કચરા નથી કર્યા. જ્યાં અડીએ ત્યાં ધૂળ જ હાથમાં આવે. હા મગજ કામ નહોતો કરતો, કેમ કે એક તો હું બીમાર પડી હતી, પછી આ બધું મહિનાને આવતું હતું, મહેમાન આવે જાય એને કારણે કોઈ કામ જ નહોતું થતું. પણ હિંમત કરી ને તો 2 દિવસમાં ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે. તો બસ તમારે બધાનું શું કહેવાનું છે એ પણ મને કહેજો. ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો મારો આજનો દિવસ ને એવો હતો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.